પોર્ટનો ઐતિહાસિક રેકોર્ડ। એક જ જહાજ પર 21085 TEUS કન્ટેનર હેન્ડલ કરીને રચ્યો નવો રાષ્ટ્રીય વિક્રમ। ભારતના મેરીટાઈમ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ મુન્દ્રા પોર્ટે વિશ્વ સ્તરીય કામગીરીનું વધુ એક ઉદાહરણ પૂરું પાડતા એક જ કન્ટેનર જહાજ પર સૌથી વધુ 21085 TEUS કન્ટેનર હેન્ડલ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે। આ ઐતિહાસિક સિદ્ધિ વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોમાં સ્થાન ધરાવતા MSC AMBRA પર સફળતાપૂર્વક ઓપરેશન કરીને હાંસલ કરવામાં આવી છે। આશરે 400 મીટર લાંબા વિશાળ જહાજનું સુરક્ષિત અને કાર્યક્ષમ સંચાલન કરીને મુન્દ્રા પોર્ટે પોતાની અદ્યતન ટેકનોલોજી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ સ્તરની ઓપરેશનલ ક્ષમતાનો ફરી એકવાર પરિચય આપ્યો છે। એક જ જહાજ પર 21085 TEUS કન્ટેનર હેન્ડલ કરવાનું કાર્ય માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક કન્ટેનર લોજિસ્ટિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે। આ ઉપલબ્ધિથી સ્પષ્ટ થાય છે કે મુન્દ્રા પોર્ટ હવે વિશ્વના અગ્રણી કન્ટેનર પોર્ટ્સની હરોળમાં વધુ મજબૂત સ્થાન બનાવી રહ્યો છે। મુન્દ્રા પોર્ટની આ સિદ્ધિ ભારતના મેરીટાઈમ લોજિસ્ટિક્સ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે। દેશના નિકાસ આયાત વ્યવહારને વધુ ગતિ આપવા ઉપરાંત ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન આપવામાં પણ આ ઉપલબ્ધિ મહત્વપૂર્ણ સાબિત થશે। મુન્દ્રા પોર્ટે ફરી એકવાર સાબિત કર્યું છે કે વિશ્વ સ્તરીય સુવિધાઓ, આધુનિક ટેકનોલોજી અને કાર્યક્ષમ સંચાલનના બળ પર ભારત વૈશ્વિક મેરીટાઈમ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક।